સુરતીઓ ખાવાના પીવાના ને ફરવામાં ઉડાવે ને ડર ઉતરી ગઈ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે સન્ડે છે અને સવારમાં અમે લોકો ઉઠી ગયા છે. તો અત્યારે સવારના વાગ્યા છે 6 અને અમે લોકો હું, મમ્મી, પપ્પા, ફોઈ, ફુવા અમે લોકો બધા જઈએ છીએ વરસાદમાં ડુમ્મસ. તો હું તો નહીં પણ બધા નાહી લીધું. પણ એક વાત આમ જોવા જાય ને તો કોઈએ નાહવાનું જ નહીં હોય કારણ કે વરસાદ પડે છે. એટલે હું તો નથી નહીં, હું આવીને રિટર્નમાં ઘરે પાછી આવીશ ત્યારે નાહીશ. અને બસ અત્યારે જઈએ છીએ તો જોઈએ ડુમ્મસમાં જઈને વરસાદમાં કઈ રીતની મજા કરીએ છીએ ને શું કરીએ છીએ તે. તો વરસાદમાં આવું બધું વસ્તુ નીકળ્યા કરે એટલે સાવચેતી રાખવી. હવે આને બહાર કંઈક ના કરવાનું. ત્યારે અમે લોકો નીકળી ગયા છે, હું, પપ્પા, મમ્મી, અમે ત્રણ નીકળી ગયા વરસાદમાં. આગળ પપ્પા, પાછળ હું અને અહીંયા કારમાં આવી ગયા છે. આ સાઈડની કારમાં, સોરી મિસ્ટેક, પેલી કારમાં ફૂવા લોકો આવી ગયા. અત્યારે અમે લોકો ડુમ્મસ આવી ગયા છે અને છત્રીમાં પણ આવી ગયા છે. તો તમને નીચે બતાવું, બહુ ગંદુ છે, ચીકણું છે બધું. તો જુઓ કેટલું ગંદુ અને ચીકણું છે. હું કેવો પપ્પા? હા, સેન્ટરમાં રહીજો. લાઈનમાં હું આવું પેન નહીં જો. માય ગોડ, ડુમ્મસની સિચ્યુએશન અત્યારે તમે જોઈ શકો છો કેટલી સરસ છે. આટલું દૂર તક પાણી છે, અહીંયા નજીક તક ને અહીંયા બધા છત્રી લઈને ઉભા રહે. વરસાદમાં નીકળાય ને તો છત્રી નહીં લેવાય, ખબર હોય તો. હા નહીં, આ લોકો બધા છત્રીમાં. કેટલું સરસ પાણી આવે છે, મજા પડવાની છે. અમને સતી સુવા આવે ને એટલે અમે લોકો અમને બધા નીચે જશું. મસ્ત મજા આવે, મજા હોવાની છે. અંદર જઈએ ને તમને બધું બતાવીએ કે કેવી રીતના એન્જોયમેન્ટ કરીએ તમે. આ બાજુ જલસા ચાલે, આ બાજુ જલસા ચાલે, અહીંયા બાજુ બધું ચાલે. જો માય ગોડ, આ ભાઈ વાહ. ઓ માં ઉતરી ગઈ. છત્રી જો, છત્રી ભાઈ ગઈ. છત્રી કાગડો થઈ ગઈ. બહુ ખતરનાક વાળો પવન આવે છે એમ કે તો ચાલે. અત્યારે ડુમ્મસની હાલત જોઈ શકો છો. જરાક પણ અમે જો છત્રી આ રીતના પકડીને ઊભા રહેલા, જરાક પણ છત્રી હતારો ને તો અમે બધા ગયા અભીના. જોઈ શકો છો આ રીતની અત્યારે સિચ્યુએશન છે બધું. એ લોકો ઉપરથી નીચે આવી ગયા કારણ કે વાતાવરણ બહુ ડેન્જર થઈ ગયું છે અને ભરતી પણ આવે છે, ઉપર તકની ભરતી આવે છે. એટલે અમે લોકો ઉપર આવી ગયા બધા ને આખા જ ભીના થઈ ગયા. 2 મિનિટમાં આખા ભીના બધા. કે આખા ભીના તમે જોઈ શકો તમારી હાલત. 2 મિનિટમાં આખા જ ભીના થઈ ગયા છે. જોઈ શકો ત્યારે અમે ડુમ્મસથી બહાર નીકળ્યા
અને વરસાદ જ અટકી ગયો. વાહ ભાઈ વાહ, ખાલી એક ઝટકામાં બધાને બીના કર્યા. વાવાઝોડું આવ્યું જોરમાં, એટલું ફૂલ જોશમાં વાવાઝોડું આવ્યું ને બીજી જ સેકન્ડમાં વાવાઝોડું બહાર નીકળતાની hatte ગાયબ. હવે આપણે રિસ્ક કોઈ દિવસ લેવાય નહીં, કારણ કે આ વસ્તુ બહુ અઘરી કહેવાય. રિસ્ક લીધું ને કંઈ કશું ત્યાં થોઈભા બોઈભા અને ભરતી આવી તો ગયા. એના કરતાં અમે તો થેન્ક ગોડ બચી ગયા, બધા જ બહાર નીકળી ગયા. તો ચલો હવે જઈએ ડુમ્મસના ગરમા ગરમ ભજીયા ખાવા માટે. તો બતાવો તમને. તો આ વરસાદની સિઝનમાં ડુમ્મસના ભજીયા પર પણ એટલી બધી ભીડ છે. અમે બહુ બધી દુકાનો પછી આ દુકાનમાં આવ્યા જેમાં થોડી ઓછી ભીડ હતી અને અમને ફાઇનલી બેસવા માટે પણ જગ્યા મળી ગઈ છે. તો 1 કલાક વેઇટ કર્યા પછી અમારા ટામેટાના ભજીયા અને હોટ ચોકલેટ આવી ગઈ છે. કેટલો ફાસ્ટ વરસાદ, માય ગોડ. હવે જ્યારે કસેથી પણ બહાર નીકળે તો વરસાદ ચાલુ થઈ જાય, ક્યાં તો અંદર છે તો વરસાદ ચાલુ થઈ જાય ને એવું જ થાય છે. આજે વરસાદમાં મજા આવી ગઈ. પણ હે જે કે તે કેમ મજા આવી ને બિંદાભાઈ? મજા આવી, બહુ જ મજા આવી ગઈ ખરેખર. આ જો આખું બહારનું વેધર કેવું થઈ ગયું છે. એને બંને જગ્યાનો બહુ સારો ઉપયોગ કરનાર સુરતીઓની એક ખાસિયત છે કે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, કોઈને કોઈ જગ્યા પર ભીડ હોય ને હોય જ ને, એ પણ ખાવાનાની જગ્યા પર. કારણ કે સુરતીઓ ખાવાના બહુ જ શોખીન છે. તો ચોમાસું હોય ને એટલે આવી રીતના ભજીયા છે, ચા છે, કોફી છે, એ બધી જગ્યા પર ફૂલ ભીડ હોય. પછી શિયાળો હોય ને તે ટાઈમ પર ચાઇનીઝ, સૂપ, ગરમ જે વસ્તુ આમ મળતી હોય ને, શેકેલી વસ્તુઓ ને એવી બધી વસ્તુ પર વધારે ભીડ હોય. અને ઉનાળો હોય ને એ ટાઈમ પર બરાબરના આઈસ ડીશના ગોલા ઉપર ને એ બધી જગ્યા પર ભીડ હોય. પણ ભીડ હોય ને હોય જ ને સુરતીઓ ખાવાનાની જગ્યા પર નહીં ઊભા રહે ને એવું બની જ નહીં શકે. સેટરડે સન્ડે જાય થાય નહીં કે ચલો ચાલ્યા ફરવા ને એન્જોય કરીને ખાણી પીણી કરીને જ ઘરે રિટર્ન આવે એવું. ને અમારું પણ એવું જ છે. એટલે અમે પણ અત્યારે ભજીયા ખાઈને હવે જવું શાંતિ ઘરે. ને વરસાદ પડે છે એટલે ઘરે અત્યારે તો બહાર કશે નીકળવાનું છે નહીં. એટલે હવે ખાઈ પીને મજા કરીને પાછું હોઈ જવાનું. બસ એટલી જ વસ્તુ સુરતીઓની હોય. ખાઓ પીવો જલસા કરો ને 100% સુરતીઓ કમાય ને, 100 રૂપિયા કમાય ને એમાં 90 રૂપિયા સુરતીઓ ખાવાના પીવાનામાં ને ફરવામાં ઉડાવે ને 10 રૂપિયાની બચત કરે. આવું હોય સુરતીઓનું. ગાઈઝ અત્યારે ઘરે આવીને બધા ફ્રેશ થઈ ગયા છે. હું પણ ફ્રેશ થઈને હમણાં જ આવી અને હવે જોઈએ કે આજે આખા દિવસમાં શું કરીએ છીએ, શું થાય છે તે બધું તમને વ્લોગમાં બતાવીશ. તો વિડીયોને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો ચકુ હમણાં જ આવ્યો અને ભીનો થયેલો હતો તો એને સાફ કર્યો બરાબર અને કપડાં પહેરાવી દીધા. ચકુ જીનો ગયો પપ્પા પાછળ ગયો પપ્પા. જીન્નુરી કઈ નહીં ચલો. જીન્નુએ કક્કી પહેરી જો નાટક એના નાટક જોઈને નાટક જો. મારા માટે લંચમાં છે પ્રેસ્ટીજ ને અમે લોકો ખાઈ લીધું પણ મારે નહીં ખાવું હતું ને પપ્પા તો ઊંઘાઈ ગયા. તો રાત થઈ ગઈ અને હું અને હાર્દિક આવ્યા છે ડિનર માટે. તો સૂપ, મોમોઝ અને તંદૂરી મોમોઝ આજ રાતનો અમારો ડિનર છે. તો અમારું મોમોઝથી પેટ નહીં ભરાયું, મોસ્ટલી આનું પેટ નહીં ભરાયું મોમોઝથી.
એટલે અમે છે ને પનીર સવારમાં ખાવા આવ્યા છે. આમ તો મોમોઝ ખાવાનું અમે વિચાર્યું કે બીજું કંઈ મોમોઝમાં આઈટમ લઈએ, પણ તો અમને જે આઈટમ ભાવે ને તે જ વસ્તુ અમે ખાધી, એના સિવાય બીજો કોઈ અખતરો કરવો નહીં હતો કે તો પનીર સવારમાં ખાવા આવ્યા. વેસ્ટ થાય ને એવું બધું થાય, એટલે પછી હાર્દિકની ફરમાઈશથી નહીં આવ્યા. તો ફાઇનલી ગાઈઝ અમારું આવ્યું છે પનીર સવારમાં. તો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને હવે બસ સુવાની તૈયારી. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.